હાલો આપણે છેલ્લે 16 પેજ ઉપર આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ આ જે પેરેગ્રાફ હતો ત્યાં સુધીનું ભાષાંતર કર્યું હતું અને એટલું જે આપણે ગઈકાલે સમજાવ્યું હતું એ આધારિત પ્રશ્નના જવાબ મોકલ્યા હતા પીડીએફમાં. બધા પ્રશ્નો લગભગ સમજાઈ ગયા હશે અને એમ છતાં કોઈ પ્રશ્ન ન સમજાણો હોય તો મેસેજ દ્વારા તમે પૂછી શકશો અથવા તો જાણી શકશો. અને આટલું ભાષાંતર પણ સમજાઈ ગયું હશે. આ ભાષાંતરથી શોર્ટ નોટ જે આપણે આગળ પછીના લેક્ચરમાં સમજાવશું, સાચા ખોટા પણ સમજાવશું અને પાઠ આધારિત જે આપણે ગેપ્સ એટલે કે ખાલી જગ્યા પૂછાય છે એ પણ સમજાવશું. છેલ્લે આપણે 3 સિદ્ધાંતવાળો પેરેગ્રાફ પૂરો કર્યો હતો. તો આજે આપણે 16 પેરેગ્રાફ ઉપર 16 પેજ નંબર ઉપર પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ આ પેરેગ્રાફે પહોંચ્યા છીએ. દરેક વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક સાથે રાખે, પેન્સિલ અથવા પેન સાથે રાખે. અમુક શબ્દ ન સમજાતા હોય તો નોટબુકમાં નોંધતા જાય અથવા તો ન સમજાણા હોય તો પૂછી શકે વોટ્સઅપ દ્વારા. 16 પેજ ઉપર જમણી બાજુ પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ અહીંયા પહોંચ્યા છીએ. તો આજે આપણે અહીંથી શરૂઆત કરીએ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા એટલે આ જે રામસી 070 એના માલિક, હર્ડ એટલે સાંભળ્યું, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પ્રથમ સિદ્ધાંત. આ જે સેલ્સમેને પ્રેમ ચોપરાને 3 સિદ્ધાંતો સમજાવ્યા હતા. કયા 3 સિદ્ધાંતો હતા? તો કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીને એટલે કે માણસોને ક્યારેય નુકસાન નહીં કરે, અને ત્રીજો સિદ્ધાંત કે રોબોટ પોતાની જાતને ક્યારે નુકસાન નહીં કરે. આ જે 3 સિદ્ધાંતો છે ને એ સેલ્સમેને પ્રેમ ચોપરાને સમજાવ્યા હતા. એમાં પહેલો જે સિદ્ધાંત હતો ને એ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત પ્રેમ ચોપરાએ સાંભળ્યો અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તેને પ્રેમ ચોપરાને પ્રભાવિત કર્યા. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યું. સાદા ભૂતકાળનું એક્ટિવ વાક્ય છે. એનું આપણે પેસિવ કરવું હોય તો આ રીતે થાય કે ધ ફર્સ્ટ પ્રિન્સિપલ વોઝ હર્ડ બાય પ્રેમ ચોપરા. નેક્સ્ટ હવે સમજો એન્ડ અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તેમને પ્રભાવિત કર્યા. એટલે તેમને એટલે કોને? પ્રેમ ચોપરાને. બરાબર. એમાં ઇટ કોના માટે વપરાણું છે? પ્રિન્સિપલ સિદ્ધાંત માટે, પ્રથમ પ્રિન્સિપલ સિદ્ધાંત માટે. અહીંયા ઇટની જગ્યાએ તમે ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પણ લખી શકો, પ્રથમ સિદ્ધાંત. બરાબર. અને ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત કર્યો. બરાબર. હિમ એટલે તેમને કોના માટે વપરાણું છે? પ્રેમ ચોપરા માટે. એટલે આ વાક્યમાં ઇટ આપેલું છે છતાં એ વાક્ય એક્ટિવ કહેવાય. એવું નથી હોતું કે નિર્જીવ કરતાં આપેલો હોય તો એ વાક્ય પેસિવ જ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા લોકોનું માનવું એવું છે કે નિર્જીવ શબ્દ હોય એટલે વાક્ય રીતના પેસિવ અને સજીવ શબ્દો એટલે એક્ટિવ. આવો રૂલ્સ ઘણા સમય સુધી હાલતો હતો. એવું ન હોઈ શકે. બરાબર. નિર્જીવ શબ્દ પણ ક્રિયા કરતું હોય તો અહીંયા પ્રિન્સિપલ સિદ્ધાંતો પ્રભાવિત કરવાની ક્રિયા કરે છે. કારણ કે સિદ્ધાંત સાંભળો એટલે પ્રેમ ચોપરા પ્રભાવિત થઈ ગયા. તો એ વાક્ય એક્ટિવ છે અને આપણે પેસિવ કહી શકીએ નહીં. પેસિવ વાક્ય ઓળખવા માટેનો તો સિદ્ધાંત આપણે શું છે, એના માટેનો રૂલ્સ આપણે શું છે, માસ્ટર કી આપણે કઈ આપી છે કે કોઈ પણ વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે એની ખબર કેમ પડે? તો કે જો વાક્યમાં ટુ બીના રૂપ, ઇંગ્લિશમાં કુલ 8 ટુ બીના રૂપ છે એ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં શીખી ગયા છે. હું વારંવાર રિપીટ કરું છું કારણ કે એનો ખૂબ જ ઉપયોગ છે. જો વાક્યમાં ટુ બીના રૂપ એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બિંગ, બીન તેમજ ભૂતકૃદંત આપેલું હોય ને તો જ એ વાક્ય પેસિવ કહેવાય. એટલે આ વાક્યમાં તો કંઈ ટુ બીના રૂપ તો છે નહીં એટલે પેસિવ નથી, એક્ટિવ છે. ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ તેમને પ્રભાવિત કર્યા. એટલે પ્રથમ સિદ્ધાંતે પ્રેમ ચોપરાને પ્રભાવિત કર્યા. એટલે કે આને આપણે ઉલટું કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રથમ સિદ્ધાંત દ્વારા પ્રેમ ચોપરા પ્રભાવિત થઈ ગયા. એટલે એનું પેસિવ થયું ગુજરાતીમાં. આ વાક્યને જો પેસિવ કરવું હોય એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ તો આપણે એને પેસિવ કરીએ તો આ રીતે થાય કે હી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ઇટ. હી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ઇટ એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આખા વાક્યનું ગુજરાતી આ રીતે થાય. પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો
અને તેને તેમને પ્રભાવિત કર્યા અથવા તો તેનાથી તે પ્રભાવિત થઈ ગયા. નવનીતમાં અથવા બીજા મટીરિયલ્સમાં થોડું ઘણું ભાષાંતર હોય, એક્ઝેક્ટ પૂરેપૂરું ન હોય. કદાચ માની લો કે વાક્ય રચના એક્ટિવમાં હોય એને પેસિવ કરીને ભાષાંતર આપ્યું હોય, એટલે સંપૂર્ણ 100% અનુકૂળ તમને હોય એવી રીતે ભાષાંતર ન હોય, સમજાવીને આપ્યું હોય, એટલે ક્યાંક થોડોક તફાવત રહેતો હોય. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી એટલે તેને, ડીડ નોટ ટેક નોટિસ એટલે ધ્યાન દોર્યું નહીં, ઓફ એટલે ના, ધ અધર ટુ એટલે બીજા બે, તેને બીજા બે સિદ્ધાંતોનું ધ્યાન દોર્યું નહીં, અથવા તો બીજા બે સિદ્ધાંતો તરફ ધ્યાન દોર્યું નહીં. ટૂંકમાં બીજા બે સિદ્ધાંતો સાંભળ્યા જ નહીં, કે એના સાંભળ્યા પણ એના વિશે વિચાર્યું જ નહીં, સમજ્યા જ નહીં. પ્રથમ સિદ્ધાંતથી સમજી ગયા, ના બરાબર છે, આ રોબોટ તો બહુ સારો છે એમ. ટૂંકમાં એને નિર્ણય લઈ લીધો ફર્સ્ટ પ્રિન્સિપલથી. હી નોડેડ ડિલાઇટલી એન્ડ assigned the shall deed and contract of no misuse of the robot. એ એટલે તેને નોડેડ ડિલાઇટલી એટલે આનંદપૂર્વક, બરાબર. નોડેડ એટલે માથું હલાવીને હા પાડવી, એટલે બોલાવીને. ટૂંકમાં આપણે ઘણી વખત કોઈ પૂછતા હોય, કામમાં હોય, તો આપણે આમાં હા પાડી દઈએ માથુંથી, બરાબર, એ રીતે. એટલે માથું હલાવીને, માથું ધૂણાવીને હા પાડી. અને અસાઇનેડ ધ સેલ ડીડ, અસાઇનેડ એટલે સાઇન કરી આપી. આપણે સાઇન સિગ્નેચર કહીએ, બરાબર. સિગ્નેચર એ નાઉન છે અને એનું ક્રિયાપદ બનાવ્યું અસાઇનેડ એટલે સાઇન કરી આપવી. કોકને લખાણમાં આપણું હસ્તાક્ષર કરી આપવું. શેનું? તો કે ધ સેલ ડીડ. સેલ એટલે વેચાણ ને ડીડ એટલે સેલ ડીડ એટલે વેચાણ. વેચાણ કાર્યમાં સાઇન કરી આપી. એન્ડ અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને રોબોટનો દુરુપયોગ ન કરવાના કરાર પર. એટલે આખા વાક્યનું ગુજરાતી આ રીતે થાય: તેને આનંદથી માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ ન કરવાના કરાર પર સહી કરી આપી. નેક્સ્ટ, he had now got a servant and an accomplice. accomplice એટલે સાગરીત. સાગરીત એટલે સાથે કામ કરનારો વ્યક્તિ. ટૂંકમાં આપણે આસિસ્ટન્ટ કહી શકીએ, એનું સિમિલર વર્ડ, બરાબર. આપણી સાથે ને સાથે, જોડે ને જોડે આપણે ટેકો આપીને કામ કરતો હોય એવો વ્યક્તિ. અને સર્વન્ટ એટલે નોકર. હી હેડ નાવ એટલે હવે તેની, હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન અકોમ્પ્લિસ. હવે તેને એક નોકર અને એક સાગરીત વ્યક્તિ મળી ગયો હતો. હેડ ગોટ એટલે મળી ગયો હતો, પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ વાક્ય છે. એનું પેસિવ આ રીતે કહી શકાય: એ સર્વન્ટ એન્ડ એન અકોમ્પ્લિસ હેડ નાવ બીન ગોટ બાય હિમ. ગોટનું ભૂતકૃદંત એ ગોટ જ રીએ, બરાબર. ગેટ, ગોટ, ગોટ. ગેટ છે એ મૂળ રૂપ, ગોટ એનું ભૂતકાળનું રૂપ, ગોટ ભૂતકૃદંત. ઘણા બધા વિદ્યાર્થીઓ ગેટનું ભૂતકૃદંત ગોટન કરી નાખે છે, તો ગેટનું ભૂતકૃદંત ગોટન નથી થતું. ગેટનું ભૂતકાળનું રૂપે ગોટ અને ભૂતકૃદંત એ ગોટ. તો ગોટન શેનું થાય? ફોરગેટનું. ફોરગેટ અને ગેટમાં બેમાં અલગ તફાવત છે. ફોરગેટનું ફોરગોટન થાય. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી જોઈએ. પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને તેને તેમને પ્રભાવિત કર્યા, એટલે કે પ્રથમ સિદ્ધાંતથી પ્રભાવિત થયા. તેને બાકીના બે સિદ્ધાંત સાંભળ્યા નહીં. તેને માથું હલાવીને, આનંદથી માથું હલાવીને આ પાડી અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ ન કરવા પર સહી કરી આપી. હવે તેને એક નોકર અને સાગરીત મળી ગયો હતો. નેક્સ્ટ, ત્યાર પછીનો પેરેગ્રાફ. ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. ઇન્વર્ટેડ કોમા ઉતરણ ચિહ્નમાં વાક્ય છે. ઇફ એટલે જો, રામસી 070 એટલે રામસી 070 આ રોબોટનું નામ છે, જે પ્રેમ ચોપરા ખરીદવાના હતા અથવા ખરીદવા જઈ રહ્યા હતા. માય રોબોટ એટલે મારો રોબોટ. જો આ વાક્ય રચના છે, બરાબર, એ વાક્ય રચનામાં આપણે ખાસ યાદ રાખવાનું,
બરાબર, હું તમને પ્રશ્નમાં સમજાવીશ કે અહીંયા બે નામ વચ્ચે અલ્પવિરામ કોમાની નિશાની આપેલી છે. બરાબર, જ્યારે નાઉન એજ અપોઝિશનની વાક્ય રચનાને કહેવાય, અને ગ્રામરમાં નાઉન એજ અપોઝિશનની વાક્ય રચના કહેવાય. ટૂંકમાં નામનું સમાનાર્થીકરણ કરતું ઉપવાક્ય. બરાબર, જ્યારે બે વાક્યો વાપરેલા હોય, બરાબર, તો આ બે વાક્યોને આપણે અલ્પવિરામથી જોડી શકીએ. હું અત્યારે તમને મૌખિક સમજાવું છું, પણ ત્યારે પછી એનો લેખિત સમજાવીશ આ પોઈન્ટ. એક્ઝામ્પલ તરીકે હું એક તમને ઇંગ્લિશમાં વાક્ય બોલું છું કે ગાંધીજી વોઝ એ લીડર. ગાંધીજી વોઝ એ લીડર. બરાબર, લખજો. બરાબર, ગાંધીજી વોઝ એ લીડર, પછી ફૂલ સ્ટોપ. હી બ્રોટ ફ્રીડમ ઇન ઇન્ડિયા. હી બ્રોટ, BROUGHT, બ્રોટ ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. ફ્રીડમ ઇન ઇન્ડિયા. આ બે વાક્ય છે. ફરીથી નેક્સ્ટ બોલું છું, લખજો, સમજજો. ગાંધીજી વોઝ એ લીડર, પૂર્ણ વિરામ. હી બ્રોટ ફ્રીડમ ઇન ઇન્ડિયા. એનું ગુજરાતી એમ થાય, ગાંધીજી એક નેતા હતા, તે ભારતમાં સ્વતંત્રતા લાવ્યા. હવે આ વાક્ય છે એને તમે અલ્પવિરામથી, એટલે કે નાઉન એજ અપોઝિશન, નામનું સમાનાર્થીકરણ કરતું ઉપવાક્ય, એનાથી તમે જોડી શકો. તો કેવી રીતે જોડી શકાય? સાંભળો. ગાંધીજી અલ્પવિરામ એ લીડર બ્રોટ ફ્રીડમ ઇન ઇન્ડિયા. ગાંધીજી અલ્પવિરામ એ લીડર બ્રોટ ફ્રીડમ ઇન ઇન્ડિયા. વોઝ નીકળી જાય, એની જગ્યાએ અલ્પવિરામ. બીજા વાક્યમાં એ સર્વનામ છે એ નીકળી જાય અને એની જગ્યાએ નાઉન ફ્રેઝ આવી જાય. તો આવા વાક્યને નાઉન એજ સપોઝિશનવાળું ગ્રામરમાં વાક્ય કહેવાય. જે તમારે કોલેજમાં કે બહુ તમે આગળ ભણશો તો એમની રચના ક્યાંક તમને જાણવા મળશે. જૂના અભ્યાસક્રમમાં 12થમાં આવા નાઉન ક્લોઝ પૂછવામાં આવતું ત્યારે આવતું. અત્યારે નાઉન ક્લોઝ આપણે ક્યાંય ડાયરેક્ટલી આવતું નથી. નાઉન ક્લોઝના વાક્ય આવે છે, રૂબરૂપ ક્લાસ ચાલુ થાય ત્યારે હું તમને સમજાવીશ. આપણે ક્યાંય 10થમાં કે 12થમાં ક્યાંય આવતું નથી. પણ નાઉન ક્લોઝ, જેમ આપણે એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, એમ નાઉન ક્લોઝ આવે. થોડું નાઉન ક્લોઝ સમજવામાં અને સમજવામાં વિદ્યાર્થીઓને ટફ પડે, એટલે હવે નવા અભ્યાસક્રમમાં ક્યાંય આવતો નથી. પરીક્ષામાં ક્યાંય પૂછાતું નથી, પણ જસ્ટ ફોર નોલેજ, આપણા જ્ઞાન ખાતર આપણે નેક્સ્ટ સમય મળે ત્યારે શીખીશું. એટલે આગળ, જો રામસી 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. કેન શોપ, શોપ અહીંયા ક્રિયાપદ તરીકે આવ્યું છે, કારણ કે કેન મોડલ છે, તો મોડલ પછી તો ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય, જેનો અર્થ થાય ખરીદી કરવી. શોપ એટલે દુકાન થાય, નાઉન નહીં કહેવાય. શોપ એટલે વર્બ કહેવાય. બરાબર, પણ અહીંયા તો મોડલ પછી તો મૂળરૂપ જ આવે. એ તો ફાઇનલી, એટલે અહીંયા શોપ મૂળરૂપ ક્રિયાપદનું છે, ક્રિયાપદ તરીકે ફોર ગ્રોસરી. એટલે જો રામસી 070 મારો રોબોટ અનાજ કરિયાણું ખરીદી શકે તો તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવલ્સ. તો શા માટે આભૂષણ, સોના જેવી કિંમતી વસ્તુઓ ન ખરીદી શકે? શા માટે ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું. થોટ થિંકનું ભૂતકાળનું રૂપ છે, THINK. થિંકનું ભૂતકાળનું રૂપ થોટ થાય. એટલે આપણે ગુજરાતીમાં જોઈએ, રામસી 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો આભૂષણ જેવી સારી વસ્તુઓ, કિંમતી વસ્તુઓ કેમ નહીં, એટલે કેમ નહીં ખરીદી શકે? પ્રેમ ચોપરાએ વિચાર્યું. નેક્સ્ટ, ત્યાર પછીનો પેરેગ્રાફ. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. In the market એટલે માર્કેટમાં, બજારમાં. રોબોટ્સ એટલે રોબોટો. કેરિંગ હેવી પેકેટ્સ એટલે ભારે પેકેટો ઉચકતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે સિનેમાની ટિકિટો ખરીદતા. જો કેરિંગ એ વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, બાઇંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. જે શબ્દને અંગ્રેજીમાં જે વર્ડને ING લાગે એને આપણે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત કહેવાય. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંત.
બરાબર. વર્તમાન કૃદંતનું ગુજરાતી કરતી વખતે સામાન્ય રીતે એટલે 90% વાક્યમાં તો, તી, તું, તા આવે. શું? તો, તી, તું, તા એટલે વર્તમાન કૃદંત. દાખલા તરીકે આપણે બોલીએ કે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, ભસતા કૂતરા ભાગ્યે જ કરડે. તો કેવા? ભસતા. એવું. રનિંગ વોટર ઇઝ ક્લીન, વહેતું પાણી સ્વચ્છ હોય છે. કેવું? તો કે વહેતું. બરાબર. ટૂંકમાં વર્તમાન કૃદંતનું ગુજરાતીમાં તો, તી, તું, તા આવે. ક્રિયાપદને તો, તી, તું લાગ્યું હોય તો આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે આઈએનજી વાળું રૂપ કહી શકીએ. પછી આપણે નેક્સ્ટ સમજશું આગળ ગ્રામરમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ. બરાબર. અને ભૂતકૃદંતના ગુજરાતીમાં સામાન્ય રીતે એટલે કે મોટા ખરા વાક્યમાં બધાયમાં હોય એવું ન બને. લો, લી, લુ, લા થાય. બરાબર. જેમ કે આઈ બોટ એ બ્રોકન ચેર, મેં એક તૂટેલી ખુરશી ખરીદી. તૂટેલી ખુરશી ન ખરીદવાની હોય, આ તો એક્ઝામ્પલ તરીકે કહું છું. બરાબર. આઈ બોટ એ બ્રોકન ચેર એટલે બ્રોકન ચેર કેવી ખુરશી? તૂટેલી ખુરશી. બરાબર. તો એ રીતે. અથવા ધ મોબાઈલ મેડ ઇન ચાઇના ઇઝ નોટ ગુડ, ચાઇનામાં બનેલ મોબાઈલ સારા હોતા નથી. તો મેડ એટલે બનેલ. તો લો એવું ટૂંકમાં લો, લીલું, લા ભૂતકૃદંતનું ગુજરાતી બની શકતું હોય. બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે સિનેમાની ટિકિટો ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે મોટર કાર સુધી અનાજ કરિયાણુને ઉચકી જતા. વેર એટલે હતા, એ કોમન સાઇટ એટલે સામાન્ય દ્રશ્ય. બટ પણ, સ્ટીલ હજી, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એન્ડ એમ્યુઝિંગ એટલે આશ્ચર્ય પમાડનારા, નવાઈ પમાડનારા. સર્વન્ટ્સ એટલે નોકરો. એટલે આખા વાક્યનું ગુજરાતી આ રીતે થાય. બજારોમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટો ખરીદતા, મોટર કાર સુધી અનાજ કરિયાણું લઈ જતા. રોબોટ્સો એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં, બટ એટલે હોવા છતાં, તેઓ વિચિત્ર અને નવાઈ પમાડનારા હતા. એટલે રોબોટો જે કાંઈ કાર્ય કરતા એમ તો સામાન્ય દ્રશ્ય હતું, પણ એના કાર્યમાં આપણે નવાઈ લાગે એમ કે આ ખરેખરમાં રોબોટો આ બધું કરી રહ્યા છે. હવે તો આપણે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ રોબોટનો ઉપયોગ થાય છે. બરાબર. તમારા રિલેટિવ કોઈ હોય અને તમે જોયા હોય તો તમને ખ્યાલ આવે કે રોબોટો કેવી રીતે કામ કરે. હમણાં આપણે જે ઓલા યુટ્યુબને વિડીયો હોય એમાં કે સમાચારમાં મેં વિડીયો જોયો હતો રોબોટની મદદથી. બરાબર. હવે આર્મીમાં એટલે કે યુદ્ધ પણ કરાવી શકે ને એનાથી ફાયરિંગ કરાવી શકે, ગનનો પણ ઉપયોગ કરાવી શકે. આવા રોબોટોનો પણ ઉપયોગ આવે છે. રોબોટ વિશેનો લગભગ એકાદું મૂવી પણ છે, જે મૂવીમાં આપણે જોઈ શકતા હોઈએ, પણ આપણે બહુ મૂવી ન જોવાય. નેક્સ્ટ, રામસી 070 વોઝ થોરલી ઇફિશિયન્ટ. રામસી 070 સંપૂર્ણપણે કાર્યસક્ષમ હતો. થોરલી એટલે સંપૂર્ણપણે, ઇફિશિયન્ટ એટલે કાર્યસક્ષમ. રામસી 070 સંપૂર્ણપણે કાર્યસક્ષમ હતો. વિથ ટ્રેમડ્યુસ સ્પીડ એન્ડ એક્યુરસી he collected the groceries into the shopping trolley and paused for the next command. With tremendous speed એટલે આપણે કહી શકીએ અતિ ઝડપથી. બરાબર. ખૂબ જ ઝડપથી. એન્ડ અક્યુરસી એટલે ચોકસાઈપૂર્વક, અતિશય ઝડપ અને ચોકસાઈપૂર્વક. he collected the grocery into the shopping trolley તે જે સામાન રાખવાની જે શોપિંગ કરવાની ટ્રોલી હોય આપણે મોલમાં જોઈએ તે શોપિંગ કરવાની ટ્રોલીમાં ઝડપથી અનાજ કરિયાણું કલેક્ટેડ એટલે એકઠો કરતો. એન્ડ પોસ્ડ ફોર એટલે અટકી જતો. ધ નેક્સ્ટ કમાન્ડ એટલે પછીના આદેશ માટે. આખા વાક્યનું ગુજરાતી તે અતિશય ઝડપ અને ચોકસાઈપૂર્વક બધો જ સામાન ટ્રોલીમાં એકઠા કરતો અને બીજા હુકમ માટેના આદેશ માટે ઊભો રહી જતો. નેક્સ્ટ, 2 kilograms of mangoes ripe and juicy command Prem Chopra from a distance. 2 kilograms of mangoes એટલે 2 કિલોગ્રામ કેરી. રાઈપ એટલે પાકી, એન્ડ જ્યુસી એટલે રસદાર, રસવાળી. રાઈપ એ વિશેષણ છે,
એનું ક્રિયાપદ કરવું હોય તો રાયપન થાય. રાયપન એટલે પકવવું. આપને એમ થાય કે ભૂતકૃદન છે, પણ વિશેષણને પણ ક્રિયાપદ બનાવવા માટે એન અથવા એન લાગતું હોય. જેમ કે ડાર્ક એ વિશેષણ છે, એનું ક્રિયાપદ કરવું હોય તો ડાર્કેન થાય. રાઈટ? એ રીતે 2 કિલોમીટર કેરીઓ પાકી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપરાએ હુકમ કર્યો. સીંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. સીંગ એટલે જોઈને, એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, પાઇલ એટલે ઢગલો. દૂરથી એક કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ હુકમ કર્યો 2 કિલો પાકી અને રસવાળી કેરીઓ. ઇન નો ટાઈમ રામસી 070 had selected the best ones. ઇન નો ટાઈમ એટલે બહુ ઓછા સમયમાં. રામસી 070 એટલે રામસી 070 આ રોબોટે હેડ સિલેક્ટેડ એટલે પસંદ કરી લીધી, વીણી લીધી. ધ બેસ્ટ વન એટલે સારી કેરીઓ. થોડા સમયમાં રામસીએ સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરાએ કમાન્ડ હુકમમાં આદેશ આપ્યો. બરાબર? ફરીથી પેરેગ્રાફનું સીધું ગુજરાતી કરીએ. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટો ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સો યંત્રમાનવ એક સામાન્ય દ્રશ્ય હતા. તેમ છતાં તેઓ વિચિત્ર અને આશ્ચર્ય પામનારા નોકરો હતા. રામસી 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. તે અતિશય ઝડપ અને ચોકસાઈપૂર્વક બધો જ સામાન ટ્રોલીમાં ભરતો અને બીજા આદેશ માટે ઊભો રહી જતો. 2 કિલો પાકી અને રસવાળી કેરીઓનો દૂરથી મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ આદેશ કર્યો. થોડી જ વારમાં, બહુ ઓછા સમયમાં રામસીએ સૌથી સારામાં સારી કેરીઓ પસંદ કરી લીધી. કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો અથવા તો કમાન્ડમાં આદેશ આપ્યો. તો આટલું આપણે જે ભાષાંતર છે એકવાર બરાબર સમજી લેશું. ત્યાર પછી હું જે પ્રશ્ન આપને હોમવર્કમાં આપેલા છે એ દરેક વિદ્યાર્થીઓ જેવા આવડે એવા મોઢે લખશે. બરાબર? પોતાની નોટબુકમાં. અને હું ત્યાર પછી જેમના જવાબ આપું ત્યારે તમારી જવાબ ચેક કરી લેવાના. એમાં કંઈ તમને ક્વેરી હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ દ્વારા એ પ્રશ્ન પૂછી શકશો. હવે આવતીકાલે આપણે નેક્સ્ટ વિડીયો જોશું.